હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. અને હમણાં તો દરરોજ ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય છે, તો બહાર ફરીએ છીએ. તો આજે અમે પહોંચી ગયા છીએ ખાટુ શ્યામ. તો ચાલો આજે તમને ખાટુ શ્યામનું મંદિરને બધું બતાવું, અને જો અહીંયાથી હોટલ મેં જે રાખી છે ત્યાં છે એના બહારનો વ્યૂ દેખાડું તમને. ચાલો. તો અમારો અહીંયા રૂમ છે, અને ત્યાંથી બહારનો નજારો જો એકદમ મસ્ત. આમ મોર્નિંગ થઈ ગઈ છે. ચાલો તો હવે આપણે આરતીમાં જવાનું છે. વાગી ગયા છે 7. તો હવે આપણે અત્યારે 7, સવા 7 આરતી થાય છે. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ આરતીમાં જઈએ. ઓકે, ચાલો તો મળીએ. તો હોટેલમાં નીચે આવતા જ મસ્ત કોફી રેડી હતી અમારા માટે. તો જો બધાય મસ્ત કોફી પીવે છે. સ્મિતે ને બે તો પી લીધી, અમે બે જ બાકી હતા. જો તો મસ્ત ગરમા ગરમ, એકદમ ઠંડી ને એમાં ગરમા ગરમ કોફી, એટલે મજા જ આવી ગઈ. જો એકદમ ધુમાડા નીકળતા હતા, અને જો મસ્ત સનરાઈઝ પણ થઈ ગયું છે. અને અમે લોકો નીકળી ગયા છીએ ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. અને જો વાતાવરણ કેટલું જોરદાર છે ને. જો અહીંયા મસ્ત એવા છે ને ખાટુ શ્યામજીના રોઝ ચડાવવાના હોય છે. આ જે ગુલાબ છે ને એ ચડાવવાના હોય છે, અને એમનું સ્પેશિયલ એક અત્તર હોય છે, અને મોરપંખ ચડાવવાનું હોય છે. તો ચાલો આપણે હમણાં આગળથી લઈ લઈજો. અહીંયા મસ્ત ખાટુ શ્યામજીની મૂર્તિ હતી, જો રાધા કૃષ્ણની પણ હતી ને. બહુ સારી એવી અહીંયા માર્કેટ છે. તો ચાલો હું તમને આગળ દેખાડું. જો અહીંયા સૌથી પહેલાં એક મંદિર આવી ગયું હતું, અને જો આજુબાજુમાં મસ્ત પ્રસાદ ને બધું મળતું હતું. જોઈ લ્યો છે ને. તો આપણે મસ્ત અહીંયા મંદિરમાં દર્શન કરી લીધા. ખાટુ શ્યામ મહારાજનું જે મંદિર છે ને એના પહેલાં આ એક મંદિર આવે છે, જુઓ. તો ચાલો તમે લોકો પણ મસ્ત દર્શન કરી લ્યો સવારમાં. અને પછી જો અમે માર્કેટમાં પાછા નીકળી ગયા હતા. અને જોઈ લ્યો અહીંયા સ્વીટ ને એવું બધું સારું બધું મળતું હતું. ત્યાંનું સ્વીટ પણ પ્રખ્યાત છે. સ્પેશિયલ ત્યાંના જે માવાના પેંડા આવે છે ને એ બહુ પ્રખ્યાત છે. એ અને ગુંદીના લાડુ, એના જેવા ગુંદીના લાડુ ક્યાંય મળતા જ નથી. અને જોઈ લ્યો ટ્રાફિક તો જામ થઈ ગયો છે. જો આટલી લાઈન ચાલુ થઈ ગઈ છે. જો આ લાઈન એના માટે હતી કે સૌથી આગળથી દર્શન થાય, પણ અમે લોકો એ લાઈનમાં ઊભા નહોતા. અમે લોકો બીજી લાઈનમાં ઊભા રહ્યા હતા. ને જુઓ અહીંયાથી અમે એકદમ આગળ ગેટ પાસે પહોંચી ગયા હતા, અને આરતી ચાલુ થઈ ગઈ હતી. અને જો અહીંયા લખ્યું ખાલી ઝોલી લેકર આયો ઝોલી ભર દે બાબા શ્યામ. ચાલો તો જો અહીંયાથી મસ્ત મંદિર દેખાય છે, હારે કા સહારા જો લખ્યું છે. ચાલો તો તમને મસ્ત એવા દર્શન કરાવી દઈએ, અને પછી આપણે પણ દર્શન કરી લઈએ. જો અમે પાછળ હતા, પણ ત્યાંથી દર્શન એકદમ સરસ થતા હતા. જો ખાટુ શ્યામ મહારાજના તમે લોકો પણ દર્શન કરી લ્યો બધા. અને જો ત્યાંથી અમે લોકો બહાર નીકળી ગયા હતા, તો એ છતાં ઉપરથી આમ જવાનો રસ્તો હતો. તો એ જોઈ લ્યો ટ્રાફિક તો એટલો જ હતો. જો આ જે આગળ લાઈન હતી ને એ હતી. અને જો મસ્ત અહીંયા મૂર્તિ હતી. આપણે પણ આ મૂર્તિ લઈ લીધી હતી. ફોટો હતો, સોરી, મૂર્તિ નહીં. જો અહીંયા પણ મસ્ત છે, જોઈ લ્યો. અને બીજું બધું પણ ઘણું મળતું હતું, જેમ કે કી સ્ટેન્ડ ને જે મંદિરમાં રાખવાની નાની જે મૂર્તિ આવે ને એ બધું હતું. જોઈ લ્યો આપણે ગયા હતા ત્યારે ટ્રાફિક ઓછો હતો, હવે તો ફૂલ વધી ગયો હતો. અને પછી અમે લોકો નાસ્તો કરવા માટે પહોંચી ગયા હતા. જોઈ લ્યો તો અહીંયા પણ ફૂલ ગળદી હતી. અમે જ્યાં સાવ ઓછી ગળદી હતી ને ત્યાં આવી ગયા હતા. નાસ્તો આવી ગયા છે. જો છોલે ભટુરે છે. અહીંયા 2 અલગ જાતની કચોરી છે. અહીંયાની સ્પેશિયલ કચોરી છે, પણ એક કઢીવાળી અને એક બીજી કંઈક સબ્જીવાળી છે. તો કઢીવાળી તો મને ના ભાવી, પણ સબ્જીવાળી થોડી ઘણી સારી હતી. છોલે પણ બહુ સારા એવા હતા. ચાલો તો ત્યાંથી દર્શન કરી અને અમે લોકો નીકળી ગયા હતા. અને જો ત્યાં એક આ કુંડ હોય છે, એમ કહેવાય છે કે ત્યાં કુંડમાં છે ને નાહવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. પણ કુંડમાં જો એકદમ ટ્રાફિક હતો, અને પાણી પણ બહુ ગંદુ કરી નાખ્યું હતું બધા લોકોએ. જો પબ્લિકે જ એટલું ગંદુ કરેલું હતું. તો આપણે ત્યાં દર્શન કરી અને પાછા ત્યાંથી નીકળી ગયા હતા. અને જોઈ લ્યો હવે રસ્તામાં બધા જે પોતાની માનતા પૂરી કરવા માટે જો આવી રીતે ઝંડા લઈને જાય છે. ખાટુ શ્યામ મહારાજના જો છે ને બધા ઝંડામાં દોરેલા છે ખાટુ શ્યામજી, જો. અને પાછું આપણે થોડી ઘણી શોપિંગ કરવા માટે ઊભા રહી ગયા હતા. અને ચાલો તો હવે આપણે ત્યાંથી જમવાનો ટાઈમ થઈ ગયો હતો. બપોરના 12:30-1 જેવું થઈ ગયું હતું. તો ત્યાં જ બાજુમાં મસ્ત એવો એક ધાબા હતો, ત્યાં અમે લોકો જમવા માટે ઊભા રહી ગયા હતા. જોઈ લ્યો
ધાબો બહુ સારો એવો હતો અને ત્યાં સ્પેશિયલ રાજસ્થાની જે બધું મળતું હતું. તો કીધું ચાલો આપણે રાજસ્થાનમાં આવ્યા છે અને રાજસ્થાની ના જમીએ તો એવું તો બને જ નહીં. તો અમે લોકોએ જો ઓર્ડર આપી દીધો હતો અને અહીંયા વેઇટિંગ ચાલુ હતું. બધાને ભૂખ પણ એવી લાગી હતી કેમ કે સવારમાં નાસ્તો થઈ ગયો હતો, પછી બહુ લેટ થઈ ગયું હતું. તો જો બધા અહીંયા વેઇટ કરતા હતા અને સૌથી પહેલાં આવી ગઈ હતી મેગી. જો તો દીસુ માટે સ્પેશિયલ મેગી આવી છે. પછી આપણે રાજસ્થાની સ્પેશિયલ દાલ બાટી આવી ગઈ છે. જો લોકો છે ને એ બાટીને ફ્રાય કરે છે અને જો અહીંયા પરાઠા પણ આવી ગયા છે. દાલ બાટી ચોરાઈ ગઈ છે મસ્ત. ચાલો તો દાલ બાટીની મજા લઈએ. જોડે જો આ પનીર પરાઠા અને આલુ પરાઠા અને બધું આવી ગયું છે. ચાલો તો જો અહીંયા મસ્ત એકદમ એક્સ્ટ્રા દાલ પણ રડાતી હતી અને પછી ફાઇનલી હવે ત્યાંથી અમે નીકળી ગયા હતા. મસ્ત દર્શન પણ થઈ ગયા હતા અને ત્યાંથી અમે લોકો જતા હતા સાલાસર બાલાજી. તો જો અમે લોકો સાલાસર બાલાજીએ પહોંચી ગયા હતા અને ત્યાં પણ આવી રીતે નાની એવી માર્કેટ હતી. ખાટુ શ્યામ કરતાં નાની હતી પણ ત્યાં પણ સારી એવી માર્કેટ હતી શોપિંગ માટેની. સ્પેશિયલી ભગવાન માટેનું બધું મળતું હતું. એમ કહેવાય છે કે જો અહીંયા સાલાસર બાલાજી આવી ગયા ને એટલે તમારા ખાટુ શ્યામજીના દર્શન થઈ ગયા. જોઈ લો અહીંયાથી મંદિર ચાલુ થાય છે. આટલું જ બસ માર્કેટ હતી, બહુ જાજુ નહોતું. તો ચાલો હવે આપણે બાલાજી મંદિરમાં જઈએ. જો સાલાસર ધામ છે ને લખ્યું છે ને. ચાલો તો હવે આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને જો ત્યાં પણ સારું એવું ટ્રાફિક હતું. જો સામે જ બાલા સ્વીટ્સ પણ હતું. ચાલો તો હવે આપણે ચપ્પલને ઉતારી અને અંદર જઈએ. જો આપણે પ્રસાદી પણ લઈ લીધી હતી નાળિયેરની અને જો અહીંયા પણ સારું એવું ટ્રાફિક હતું. લાઇનમાં વારો આવે એમ હતો પણ વાં ખાટુ શ્યામ જેટલું ટ્રાફિક નહોતું એટલે કીધું ચાલો હવે અહીંયા પણ આપણે મસ્ત એવા દર્શન કરી લઈએ. જો બધા ધીમે ધીમે લાઇનમાં અંદર જાય છે અને જો અહીંયા મસ્ત એવા બાલાજીનો જો એકદમ મસ્ત ફોટો આવતો ખાટુ શ્યામ મહારાજ અને અહીંયાથી પ્રવેશ છે અને અહીંયા જો એક ઝાડવું છે જે કહેવાય છે કે ત્યાં બધા એની માનતા પૂરી કરે છે. ચાલો તો આપણે પણ અંદર જઈ અને દર્શન કરી લઈએ અને સૌથી પહેલાં એન્ટર થતાં જો અહીંયા કુંડ છે જ્યાં બધા દીવાબત્તીને જે અગરબત્તી કરતા હોય ત્યાં ચડાવવાનું હોય છે અને અંદર જો આ સૌથી પહેલાં એન્ટર થાય એટલે બાલાજીના દર્શન થાય છે અને ત્યાંથી અંદર જાય એટલે એક મોટું બાલાજીનું મંદિર છે. જો ચાલો આપણે અંદર જઈએ. જો અહીંયા દર્શનમાં પણ એટલો ટ્રાફિક હતો નહીં તો મસ્ત એવા દર્શન થઈ ગયા અને જો આખું એસીનું હતું એટલે અંદરથી આખું પેક કરેલું હતું. જોવો છે ને ઓલા વ્હાઇટ કલરના જે પડદા આવે એ રાખેલા હતા. ચાલો જુઓ તો અહીંયાથી તમે લોકો પણ બાલાજી મહારાજના દર્શન કરી લ્યો. જો ભગવાન બાલાજી તમારે પણ અહીંયા ઘરે બેઠા બેઠા મસ્ત દર્શન થઈ જાય. જુઓ છે ને. ચાલો તો આપણે મસ્ત દર્શન થઈ ગયા હતા. જો અહીંયા જે પહેલાં જે જીવિત જે સમાધિ લેવાતી હતી ને અહીંયા સમાધિ લીધેલી હતી. એમની કંઈક સ્ટોરી છે પણ એ મને બહુ યાદ નથી અત્યારે. ત્યાં કહેતા હતા એ લોકો. તો ત્યાં પણ આપણે દર્શન કરવા આવી ગયા હતા. જો અહીંયા આવી રીતના આટો ફરી અને દર્શન કરવાના હતા. તો ચાલો આપણે ત્યાં પણ સરસ એવા દર્શન થઈ ગયા છે અને જો આ ફાઇનલી અહીંયાથી મેઇન ગેટ જે હોય છે એના પણ તમને દર્શન થઈ ગયા અને ચાલો હવે આપણે મસ્ત થઈ ગયા છે દર્શન. તો જઈએ હવે સીધું આપણે જામનગર જવાનું છે. જામનગર જવા માટે આપણે નીકળી ગયા હતા. ચાલો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.